લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો। પ્રાંતિજ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીઓમાં પાણી ભરાયા। વરસાદ પડતા રેલવે સ્ટેશન પર આવેલ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટીમાં પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। સોસાયટીઓમાં ઢીચણ સુધી પાણી ભરાતા રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। ભાખરિયા હનુમાન મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ભરાયા। પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જેસે થેની જોવા મળી। સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાઈ જતા રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે। ફોનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે। ઈશાન, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તંત્ર તરફથી કોઈ મદદ મળી રહી છે ખરા? મિત્તલ, ચોક્કસ તે સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ગઈકાલથી જ વરસાદી માહોલ છવાયો છે। પ્રાંતિજમાં આજ સવારના 6 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી। તો નોંધનીય છે કે જે 3 કલાક બાદ 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે પ્રાંતિજ આસપાસના વિસ્તારો છે, જે નીચાણવાળી સોસાયટીઓ છે, ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। રોડ ઉપર વરસાદી પાણી ભરાય, જેના લઈને જે વરસાદી પાણી કેટલાક લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા હતા, જેના કારણે સ્થાનિકોએ આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી અને પાલિકાના પેટનું પાણી પણ હાલતું નથી, જેના કારણે સ્થાનિકો આવનાર સમયમાં ઉગ્ર વિરોધ કરે તેમાં પણ નવાઈ નહીં। મિત્તલ, જી બિલકુલ ઈશાન, આભાર માહિતી બદલ। તો સ્થાનિકો ઉગ્ર રજૂઆત કરી શકે છે। પ્રાંતિજના દ્રશ્યો છે કે જ્યાં હાલ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। અવિરત રીતે વરસાદ થઈ રહ્યો છે। સાબરકાંઠામાં 4 કલાકમાં જ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સોસાયટીઓ પાણી થઈ છે। નર્મદા માહિતી આપી રહ્યા છે। તો વરસાદની તીવ્રતા એક તરફ વધી રહી છે। હવામાન વિભાગ તરફથી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદની તીવ્રતા વધારી છે। ડીસા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। પવન સાથે વરસાદ શરૂ થયો છે। વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ડીસા પંથકમાં અંધારપટ છવાયો। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા। બનાસકાંઠાના ડીસાથી સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, ડીસામાં અત્યારે કેવો માહોલ છે? કેટલો વરસાદ નોંધાયો? છેલ્લા 20 મિનિટથી ડીસામાં જે ધોધમાર વરસાદ શરૂ થયો છે, આ વરસાદને લઈને વાહન ચાલકો જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે જે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે, તેના લીધે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને જે નીચાણવાળા જે વિસ્તારો છે, વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। વહેલી સવારે પાલનપુરમાં 1 ઇંચ તેમજ જે અમીરગઢ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો, પરંતુ છેલ્લા 20 મિનિટથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે વરસાદી માહોલ છે, તે વરસાદી માહોલને લઈને અત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે, પરંતુ સમગ્ર જિલ્લામાં વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને જે અનેક વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાવાની અત્યારે શરૂઆત થઈ છે। પાણી ભરાવાની શરૂઆત થતાં જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે વરસાદ સીધી જ અસર જે છે તે જનજીવન પર પડી રહી છે અને આ વરસાદના લીધે ગરમીથી તો રાહત મળી છે, પરંતુ અનેક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ વરસાદને લઈને ખેડૂતો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પાક સુકાઈ રહ્યો હતો તેને અત્યારે જીવનદાન આ વરસાદથી મળી રહ્યું છે। મિત્તલ, જી કિશોર, આભાર માહિતી બદલ। તો નવા પાકને જીવનદાન મળ્યું છે, પરંતુ ડીસા પંથકમાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો। ડેમના 4 દરવાજા ખોલાતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ। તાપી નદી પર માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ પર ભરાયો। સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન। દેવઘાટ ધોધ જીવંત થતા મનમોહક દ્રશ્યો સર્જાયા। 16 કળાએ ખીલેલા દેવઘાટ ધોધનો આકાશી નજારો સામે આવ્યો। અમરેલીમાં ધારીનો ખોડિયાર ડેમ છલકાયો। ગડધરા ખોડિયાર મંદિર નજીક જીવંત થયો ધોધ। ધારી પંથકમાં સતત વરસાદથી લીલી વનરાજી ખીલી ઉઠી। ડભોઈ નજીક ઉરસંગ નદીમાં આવ્યા નવા નીર। ઉપરવાસમાં વરસાદના પગલે ઉરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ। ઉરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા।
બાંગ્લાદેશમાં આકાશી આફતનો કહેર, ધોધમાર વરસાદથી લોકોના જીવ જોખમમાં મુકાયા, માસૂમ બાળકો સહિત અનેક લોકો પૂરમાં ફસાયા. બાંગ્લાદેશમાં પૂરના હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા. બાંગ્લાદેશમાં પૂરે તબાહી મચાવી, ઢાકા ચીટગોંગ હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકો દોરડું પકડી રસ્તા પર ચાલી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બાંગ્લાદેશમાં ભારે મેઘખાંગા થતા જળબંબાકાર, અતિ ભારે વરસાદ થતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. પૂરથી 36 લાખ લોકો થયા પ્રભાવિત. પૂરના કારણે બાંગ્લાદેશમાં નદીઓ બની ગાંડી તૂર, ભયંકર ધોવાણના કારણે માર્ગને ભારે નુકસાન, ધસમસતા પ્રવાહનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. બાંગ્લાદેશની નદીમાં આવેલા ભયંકર પૂરમાં યુવક તણાયો, ધસમસતા પ્રવાહમાં યુવકે જીવ બચાવવા કર્યો હતો પ્રયાસ, નદીમાં તણાયેલા યુવકનો વિડીયો વાયરલ. બાંગ્લાદેશના 12 જિલ્લામાં પૂર આવ્યું, સેંકડો ઘરો પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. બાંગ્લાદેશમાં અનરાધાર આફત, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક રસ્તા ધોવાયા, રસ્તાઓ નદી બનતા વાહન વ્યવહાર ઠપ. બાંગ્લાદેશમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર, રસ્તા પર નદીના ધસમસતા વહેણ વહેતા થયા. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી. જળબંબાકારની સ્થિતિ વચ્ચે બાંગ્લાદેશમાં બચાવ કામગીરી, પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહ્યું છે રેસ્ક્યુ. લોકો ઘરબાર અને છોડી સ્થળાંતર કરવા માટે બન્યા મજબૂર. ત્રિપુરામાં લોકોના ઘરની છત સુધી પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત. મેઘતાંડવમાં 22 લોકોને જીવ ગુમાવ્યો. રાજસ્થાનના બુંદીમાં ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ યથાવત. વાહન ચાલકો પાણીના પ્રવાહમાં જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. પાણીના ધસમસતા વહેણમાં 2 વ્હીલર સાથે નદી પાર કરવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં પડ્યો મુશળધાર વરસાદ, રસ્તાઓ જળમગ્ન, વાહન ચાલકો થયા પરેશાન. ભરાયેલા પાણીના વાહનો પડ્યા બંધ, તો સતત વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત. રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો કરવો પડ્યો સામનો. રાજસ્થાનના ઝાલાવાડમાં અનરાધાર વરસાદથી જનજીવન બેહાલ, નદીના ભારે પ્રવાહ વચ્ચે ફસાઈ બસ. આસપાસના લોકોએ તાત્કાલિક ટ્રેક્ટર વડે બસને કિનારે ખેંચી. ભારે વરસાદથી અનેક ગામોમાં નદી નાળા છલકાયા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સતત વરસાદના કારણે શ્રીપા નદીનું જળસ્તર વધ્યું. નદી પાસે આવેલા રામઘાટ પર ડૂબ્યા મંદિરો. છેલ્લા 2 દિવસથી ઉજ્જૈન, ઇન્દોર અને દેવાસ જિલ્લામાં ભારે વરસાદથી શ્રીપા નદીમાં પાણીની આવક વધી.